ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વ્યવસ્થાના અભાવે દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી। અમદાવાદના વિકસિત વિસ્તાર એવા ચાંદખેડામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે અપૂરતા સ્ટાફ તેમજ સુવિધાઓના અભાવે અહીંયા સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જાણવા મળેલ માહિતી મુજબ આ સેન્ટર ખાતે 2 સિનિયર ડોક્ટર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રોજના 500 ઉપરાંત ઓપીડી કેસ આવતા હોવા છતાં આ હેલ્થ સેન્ટર હાલમાં માત્ર 2 સિનિયર ડોક્ટર ઉપર જ નભી રહી છે। અહીં સવારથી જ દર્દીઓની લાંબી કતારો લાગેલી જોવા મળે છે, જેમાં અપૂરતા સિક્યુરિટી સ્ટાફના કારણે કોઈ પણ વ્યવસ્થા જળવાતી નથી તેમજ પુરુષ તથા મહિલા દર્દીઓને કલાકો સુધી એક જ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થવું પડે છે। ઉપરાંત અહીંના પ્રશાસન દ્વારા પણ બૂટ ચંપલ ઉતારવાની નોટિસ લગાવી હોવાથી અર્બન હેલ્થ સેન્ટરના મેઇન દરવાજા સામે ઠેર ઠેર પગરખાના ઢગલા જોવા મળી રહ્યા છે। કેટલાક દર્દીઓના પગરખા ગુમ થયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે હાલમાં શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે શરદી, ઉધરસ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા કેસો સામે આવતા હોય છે। ત્યારે આ ઉપરાંત હાલમાં કોરોનાની નવા વેરિયન્ટનું જોખમ પણ છે। ત્યારે અહીંની ભીડ જોતા જ સિનિયર સિટીઝન અને દર્દીઓ માટે જરૂરી માસ્ક પણ હોસ્પિટલમાં નથી। ત્યારે સમગ્ર પરિસ્થિતિ જોતા ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર હોતા હે તો ચલતા હે ની સ્થિતિએ ચાલી રહ્યું હોવાની પ્રથમ દ્રષ્ટિએ જોવા મળે છે। ત્યારે આ હેલ્થ સેન્ટર ખાતે પૂરતા પ્રમાણમાં સ્ટાફ સહિત આરોગ્ય સેવાઓમાં સુધારો કરવામાં આવે તેવું સ્થાનિક નગરજનોની માંગ રહી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।